કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. મજામાં? હું ચેતન રાજપૂત. આપણે 11 કોમર્સ ગુજરાતી મીડિયમ એની અંદર આંકડા વિષયની અંદર ચેપ્ટર 1નો પ્રારંભ કર્યો હતો. એની અંદર એનો એક રિવિઝન લેક્ચર પણ આપણે આગળ જોયો છે. એમાં રિવિઝન લેક્ચરમાં આપણે એવું જોયું હતું કે ભાઈ ભારતની અંદર આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો હતો, બરાબર? કયા કયા લેખકો અંદર વ્યક્તિઓને આપણે નામ જોયા. તો એક વાર વાત કરી લઈએ, પછી આજનો ટોપિક જે રહેવાનો છે ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ, પણ એના પર થોડું યાદ કરી લઈએ, બરાબર? કે ભાઈ શરૂઆતમાં આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો. તો ભાઈ મૌર્ય સામ્રાજ્યથી શરૂઆત થઈ હતી, પછી અલગ અલગ વ્યક્તિઓ એટલે કે અંદર નામ આવ્યા છે. તો ભાઈ જર્મન સ્ટેટિસ્ટિક શબ્દો ક્યારે એનો શબ્દ પ્રથમ વખત એનો ઉપયોગ થયો 1749માં થયો. કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો ગોટફ્રીડ એકેનબોલ દ્વારા કરવામાં આવ્યો હતો. આવા કેટલાક આપણે માહિતી મેળવી હતી. પછી લાપ્લાસ વિશે વાત કરી હતી, ગોસ વિશે વાત કરી હતી. રોયલ આંકડાશાસ્ત્ર સંગઠનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, ક્યાં આગળ થઈ હતી, કયા શહેરમાં થઈ હતી, બરાબર? તમને યાદ હશે કે લાપ્લાસ અને ગોસ દ્વારા રોયલ આંકડાશાસ્ત્રની સ્થાપના કરવામાં આવી હતી, બરાબર છે? ક્યાં કરવામાં આવી હતી? 1834માં, બરાબર? ક્યાં? તો લંડન શહેરમાં કરવામાં આવી હતી. પછી આંકડાશાસ્ત્રના પિતા કોણ છે? તો ફિશરની મેં તમને વાત કરી હતી. ફિશરે આંકડાશાસ્ત્રનો ઉપયોગ ક્યાં કર્યો હતો, બરાબર? એવા કેટલાક અગત્યના મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે, બરાબર? એટલે કે આંકડાશાસ્ત્રના પિતા તો ભાઈ ફિશર છે, એને ક્યાં ઉપયોગ કર્યો હતો? તો કે જેનેટિક્સમાં કર્યો હતો, બાયોમેટ્રિકમાં કર્યો હતો, વિજ્ઞાનમાં, મનોવિજ્ઞાનમાં કર્યો હતો, શિક્ષણમાં, ખેતીમાં જેવા અલગ અલગ ક્ષેત્રોમાં એમણે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. આ મુદ્દો જે હતો એ ભારત સિવાયના જે બીજા દેશના જે લોકો છે એમના નામ બધા આપેલા છે. હવે ભારતની અંદર આંકડાશાસ્ત્રનો ક્યારે ઉપયોગ થયો હતો, એનું સંશોધન કેવી રીતે થયું હતું, કઈ સાલમાં કરવામાં આવ્યું? હવે ભારત વિશે વાત કરીશું, આપણા દેશ વિશે આપણે વાત કરીશું, બરાબર છે? આમ તો તમને ખબર જ છે કે ભારત દેશે સોને કી ચીડિયા એવું કહેવાતું હતું. વિદેશના લોકો ભારતની અંદર ધંધો વેપાર કરવા માટે આવ્યા છે. તો હું એવું માનું છું કે એમને આપણા આંકડાઓ ખબર હશે કે ભારતની અંદર આ પ્રકારનું ઉત્પાદન થાય છે અને આટલો નફો થાય છે. એ કારણે પણ એ લોકો ભારતનો ધંધો વેપાર કરવા માટે આવ્યા હશે. એટલા માટે કદાચ હું એવું માનું છું કે આંકડાશાસ્ત્ર વિષયનું એ રીતે ઘણું મહત્વ છે, બરાબર? સોને કી ચીડિયા એમને આપણા દેશને નથી કહેતા હતા, બરાબર? અત્યારે કદાચ ઓછું, પણ હવે આપણો દેશ પણ વિકાસ કરી રહ્યો છે. ચલો, ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ, આપણા ભારત દેશની વાત કરીએ. ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી કોણ છે? તો કે ભાઈ ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાનોબિસ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રી સંસ્થા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI ની સ્થાપના કરી. ક્યારે કરી હતી, ક્યાં કરી હતી? તો ભાઈ ઈસવીસન 1931 ની અંદર, 1931માં ક્યાં કરી હતી? કોલકાતા ખાતે. અગત્યનું છે કોણે કરી હતી? તો પીસી મહાનોબિસ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 1931માં. ક્યાં કરવામાં આવી હતી? કોલકાતા ખાતે. શું નામ છે? તો ISI. એનું ફૂલ ફોર્મ શું થાય છે? તો ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. આ અગત્યનું છે. આની અંદર 4 પ્રશ્નો બની ગયા છે, બરાબર? પ્રશ્ન એવું બને કે ભારતીય આંકડાશાસ્ત્ર જે સંસ્થા છે એની સ્થાપના કોણે કરી? તો પીસી મહાનોબિસ કયા વર્ષમાં કરી? તો 1931માં કરી. ક્યાં કરી? તો ભાઈ કલકત્તામાં કરી હતી. કલકત્તામાં કઈ સંસ્થાની સ્થાપના થઈ? ISI કોણે કરી હતી? પીસી મહાનોબિસ. એક જ લીટીની અંદર 4 પ્રશ્નો રહેલા છે જે અગત્યના છે. તેમણે ઈસવીસન 1941માં એટલે કે એના પછીની વાત છે, કલકત્તા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી હતી. આપણે આ વિષયની શરૂઆત ભારતમાં ક્યારે કરી? ભારતની અંદર આ વિષયનો ઉપયોગ મતલબ કે અભ્યાસની અંદર આપણે જે રીતે કોમર્સમાં આંકડાશાસ્ત્ર ભણીએ છીએ, બરાબર? તો એવી રીતે સૌપ્રથમ વખત એ કલકત્તાની અંદર, બરાબર, શરૂઆત કોઈ જે કોલેજ યુનિવર્સિટી હોય, બરાબર, જે યુનિવર્સિટી યુનિવર્સિટીની જે કોલેજ હોય છે, બરાબર, એની અંદર સૌપ્રથમ આનો અભ્યાસ કરવા માટે એ વિષય મૂકવામાં આવ્યો
ઈસવીસન 1941 માં કલકત્તા યુનિવર્સિટીમાં, યુનિવર્સિટી કઈ હતી? કલકત્તા, જે પશ્ચિમ બંગાળમાં આવેલી છે. કલકત્તા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ, એટલે બેચલર કહીએ છીએ ને આપણે, બરાબર, બેચલર કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરવામાં આવી હતી. કયા વિષયની? તો આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછી શું થયું? તો ઈસવીસન 1950 માં મહાનોબિસ દ્વારા પ્રસ્તુત કરાયેલ રાષ્ટ્રીય નિદર્શ તપાસ, એમણે બીજી એક સંસ્થા બનાવી, નેશનલ સેમ્પલ સર્વેને સરકાર દ્વારા માન્ય કરવામાં આવી. કયા વર્ષમાં? તો કે ભાઈ ઈસવીસન 1950 માં મહાનોબિસ દ્વારા પ્રસ્તુત કરાયેલ, એમણે એક બીજી સંસ્થા બનાવી જેનું નામ હતું શું? રાષ્ટ્રીય નિદર્શ તપાસ. કયા વર્ષમાં બની હતી? 1950 માં. સરકારે પણ એને પરમિશન આપી કે તમે આંકડાઓ ભેગા કરી શકો છો, બરાબર. એટલે કે સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી. આપણે નહીં કે રાષ્ટ્રકૃત કરવું, સરકાર દ્વારા પરમિશન મેળવે, બરાબર છે. નિદર્શ આમ રાષ્ટ્રકૃત બેંકો બોલે તો ભાઈ બેંક બધા બરાબર, પણ અમુક સરકાર એને માન્યતા આપી હોય છે સરકારી બેંક તરીકે. એવી રીતે નેશનલ સેમ્પલ સર્વે, બરાબર છે, નેશનલ સેમ્પલ સર્વે ને સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી. કયા વર્ષમાં? તો કે 1950 માં. કોણે બનાવી? મહાનોબિસ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. NSS નું ફૂલ ફોર્મ શું? તો અહીંયા ઘડી NSS, નેશનલ સેમ્પલ સર્વે, એનું ફૂલ ફોર્મ થાય છે, બરાબર છે. એને સરકાર દ્વારા માન્યતા આપી અને માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ઓક્ટોબર 1950 માં શરૂ થયો હતો. ત્યારથી માહિતી ભેગી કરવાની શરૂઆત થઈ. સરકારે એમને પરમિશન આપી દીધી, બરાબર, માહિતી ભેગી કરવા માટેની. મહિનો કયો હતો? તો ઓક્ટોબર હતો. વર્ષ હતું 1950 માં. સૌ પ્રથમ વખત માહિતી ભેગી કરવાની કે ભાઈ તમે દેશની વસ્તી કેટલી છે, બરાબર, મતલબ કે તમામ પ્રકારની માહિતી ભેગી કરવાનું કામ એમને સોંપવામાં આવ્યું. એટલે શરૂઆત ત્યાંથી રહી છે એવું કહેવામાં આવે છે. અન્ય સંસ્થાઓ દાખલા તરીકે કહું છું, ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થા, બીજી કેટલીક સંસ્થાઓના નામ આપેલા છે. ખેતી વિષયક આંકડાશાસ્ત્રીય સંશોધન, ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેને આપણે IASRI તરીકે ઓળખીએ છીએ, નું પણ ભારતમાં આંકડાશાસ્ત્ર વિકાસમાં ખૂબ જ યોગદાન રહેલું છે. જે ખેતી વિષયક સંશોધન કરે છે કે ભાઈ ક્યાં કેટલું ઉત્પાદન થાય છે, ક્યાં કેટલી ખેતી થાય છે, કયા હેક્ટરમાં કયા પ્રમાણની ખેતી થાય છે, એના વિશેના ડેટા કલેક્ટ કરે છે. ઘણીવાર વરસાદ પડે છે, પાકને નુકસાન થાય છે, તો સરકાર દ્વારા કંઈક રાહત આપવામાં આવે છે, બરાબર, એમને કંઈક પૈસા તરીકે આપવામાં આવે છે. તો સરકાર કેવી રીતે ખબર પડે કોને કેટલું નુકસાન થયું, તો એને માપવામાં આવતું હોય છે, આંકડાઓ શોધવામાં આવતા, પછી એને કેટલું નુકસાન થયું એ નુકસાન આધારે એને પૈસા આપવામાં આવે, બરાબર. એને જે નુકસાન થયું નુકસાન વળતર આપવામાં આવતું હોય, એટલે એના માટે સરકાર જોડે ડેટા તો હોવો જોઈએ. તો આવી બધી સંસ્થાઓ ડેટા ભેગા કરે છે, બરાબર. આગળની વાત કરું. વિષયનો અર્થ, કાર્યક્ષેત્ર અને મર્યાદા ઉપર આધારિત આંકડાશાસ્ત્રની 100 ઉપર વ્યાખ્યાઓની સૂચિ કોણે તૈયાર કરી હતી? સૂચિ એટલે લિસ્ટ, યાદી. તો વિષયનો અર્થ, આંકડાશાસ્ત્રનો વિષયનો મિનિંગ શું થાય છે એવું કે છે. પછી આંકડાશાસ્ત્રનો ઉપયોગ કયા કયા ક્ષેત્ર સુધી છે, આંકડાશાસ્ત્ર વિશેની લિમિટેશન કે મર્યાદાઓ શું છે, અને લગભગ 100 વ્યાખ્યાઓ લખી હતી. કેટલી વ્યાખ્યાઓ? 100 વ્યાખ્યાઓ લખી રેડી કરી અને એની લિસ્ટ તૈયાર કરી. એવું કહે છે કે વિષયનો અર્થ, કાર્યક્ષેત્ર, મર્યાદાઓ, આંકડાશાસ્ત્ર વિષયની વાત કરે છે. આધારિત આંકડાશાસ્ત્રની 100 વ્યાખ્યાઓ, 100 ઉપરાંત વ્યાખ્યાઓની સૂચિ તૈયાર કરી હતી. કોણે કરી હતી? WF વિલ્કોક્સે. WF વિલ્કોક્સે 100 થી વધારે આંકડાશાસ્ત્રની વ્યાખ્યાઓનું લિસ્ટ તૈયાર કરી હતી, યાદી તૈયાર કરી હતી, સૂચિ તૈયાર કરી. ક્યારે કરી હતી? તો 1935 માં એમણે ભેગી કરી, એકત્રિત કરી, બરાબર છે. આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. WF વિલ્કોક્સ, બરાબર, 100 થી વધારે વ્યાખ્યા ભેગી કરનાર અથવા તો યાદી તૈયાર કરનાર વ્યક્તિ. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આપણે આ રિવિઝનનો લેક્ચર છે, બરાબર છે. તો રિવિઝનના લેક્ચરમાં પણ તમારે આ રીતે લખવાનું રહેશે. ક્રોક્સ્ટન અને ક્રાઉડર નામના બે વ્યક્તિ છે. એમના મતે આંકડાશાસ્ત્ર શું છે?
આ લેખકોએ આંકડા શાસ્ત્રની વ્યાખ્યા શું આપી છે? ક્રોક્સ્ટન અને ક્રાઉડરને આંકડા શાસ્ત્રની વ્યાખ્યા શું આપી? એ શું કહે? આંકડા શાસ્ત્ર કોણે કહે છે? ખૂબ જ અગત્યનું છે, એટલે થોડું વધારે ધ્યાન આપો. આંકડા શાસ્ત્ર એ વિજ્ઞાન છે. એમણે એવું કહ્યું આંકડા શાસ્ત્ર વિજ્ઞાન છે, એનો મતલબ કે નિયમો અને સિદ્ધાંતો આંકડા શાસ્ત્રમાં હોય છે. જે આંકડાકીય માહિતીનું શું કરે છે? એકત્રીકરણ કરે છે, માહિતી ભેગી કરવાની છે. દરેક જગ્યાએથી તમને હવે વસ્તી માટે આવશે, ઘરે ઘરે બધાના તમને માહિતી ભેગી કરશે. અમુક લોકો તો હવે સરસ એક સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કે તમે ઓનલાઈન જાતે પણ તમે ડેટા કલેક્ટ કરી શકો, ડેટા આપી શકો છો, બરાબર? એટલે પહેલું આપણે માહિતી ભેગી કરીશું. એટલે સરકાર દ્વારા આ વર્ષે વસ્તીની ગણતરીને લગતી જે માહિતી ભેગી કરવાની છે, એટલે પહેલું માહિતી ભેગી કરશે. એટલે માહિતી એકત્રીકરણ કરવી, ભેગી કરવી. પછી પૃથ્થકરણ કરવાનું છે, છૂટું પાડશે. સ્ત્રી કેટલી, પુરુષ કેટલા, બાળકો કેટલા, બરાબર? સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે, એટલે ડેટા આધારે એના કોષ્ટકો બને એનું વર્ગીકરણ કરવામાં આવશે. પછી એનું અર્થઘટન કરશે. પછી એનો શું મિનિંગ નીકળે છે એનું અર્થઘટન શું કાઢવામાં આવશે કે ભાઈ વસ્તી વધી કે ઘટી? આમ તો વધી જ છે. સ્ત્રી પુરુષનું પ્રમાણ શું રહ્યું છે? સ્ત્રીઓ વધારે છે. કયા રાજ્યમાં સ્ત્રી વધારે છે, કયા રાજ્યમાં ઓછી છે, બરાબર? એવું શોધવામાં આવશે. એટલે અર્થઘટન કરવામાં આવશે. એટલે બહુ સરસ વાક્ય છે. કોણે આપી? 2 માર્ક્સમાં પૂછાય છે. આટલી એક લાઈન 2 માર્ક્સમાં પૂછાય છે. ક્રોક્સ્ટન અને ક્રાઉડરના મતે આંકડા શાસ્ત્ર એટલે આંકડા શાસ્ત્ર એ વિજ્ઞાન છે, એટલે કે નિયમો અને સિદ્ધાંતો હશે જે આંકડાકીય માહિતીને એકત્રીકરણ કરો, એને છૂટી પાડવાની છે અને પછી એનું અર્થઘટન કરવાનો છે. આ ખૂબ અગત્યની વ્યાખ્યા છે. હાલના સમયમાં આંકડા શાસ્ત્રનો વિષય માત્ર જથ્થાત્મક માહિતી માટે વપરાય છે. જથ્થાત્મક એટલે જે ગણી શકાય એવું, બરાબર છે? અત્યારે આપણે શું માનતા હતા કે ભાઈ આંકડા શાસ્ત્રનો ઉપયોગ ખાલી માહિતી આંકડાઓ રિલેટેડ જ થાય છે, પણ એવું નથી. પરંતુ હવે ગુણવાચક માહિતી માટે પણ વપરાય છે તથા તેનો વૈજ્ઞાનિક પદ્ધતિ શું કહે છે? તથા તેને વૈજ્ઞાનિક પદ્ધતિના એક સ્વતંત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. પહેલા એવું કે આની વસ્તી આટલી, આ રાજ્યમાં આટલી, આ રાજ્યમાં પણ હવે એવું સ્ત્રી પુરુષ પ્રેમ, લાગણી, સ્નેહ, ગુસ્સો આ ગણી શકાતો નથી, બરાબર? કોકનું વજન પૂછે તો ઉંમર, વજન પૂછીએ, હાઈટ પૂછીએ, ઉંમર પૂછે તો આંકડાઓ મળે છે, બરાબર? પણ જ્ઞાતિ કઈ, સ્ત્રી છો કે પુરુષ છો, બરાબર છે? કેટલું ભણેલા છો, તો આ બધા જવાબો કેવું આંકડા નહીં હતા, એ ગુણવાચક માહિતી થઈ, બરાબર છે? ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો. શાનો આપણે પૂછાય છે કે ભાઈ ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની અનેક શાખા અથવા તો એક શાખા કાર્યાત્મક સંશોધન ઓપરેશન રિસર્ચનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટ માટે થયો હતો. તમે વિચાર કરી શકો છો કે આંકડાશાસ્ત્રનો ઉપયોગ આર્મી માટે પણ કરવામાં આવે છે, બરાબર છે? ભારતમાં 1949માં હૈદરાબાદમાં રિજનલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધનનું એક એકમ અસ્તિત્વમાં આવ્યું હતું. ક્યાં આગળ? હૈદરાબાદમાં, બરાબર છે? શું નામ આપવામાં આવ્યું સંસ્થાનું? રિજનલ રિસર્ચ લેબોરેટરી, બરાબર? એને સંશોધન કરતી સંશોધનની એક સંસ્થા અસ્તિત્વમાં આવી છે. પછી કે છે રાષ્ટ્રીય આયોજન અને તપાસ પંચ માટે પણ 1995માં ISI કલકત્તા ખાતે કાર્યાત્મક સંશોધનની રીતોનો ઉપયોગ કરીને પીસી માર્ક સ્વામી બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું હતું. પંચવર્ષીય યોજના આપણે સૌ જાણીએ છીએ 5 વર્ષની સરકાર કોઈ પણ યોજનાઓ તે છે, બરાબર છે? હવે એને કેવી રીતે પૂરી કરવી, તેના માટે કયા સોર્સની, કયા કામની જરૂર પડવાની છે, કેટલા પૈસા ખર્ચવાના થવાના છે, કોઈ પણ યોજના પાછળ ગવર્મેન્ટે ખર્ચો કરવો પડતો હોય છે. તે ખર્ચો કેટલો થશે, એનાથી શું રિટર્ન મળે એવું છે, શું આવક થાય એવી છે, અથવા લોકોની જે જરૂરિયાતો છે કેવી રીતે પૂરી કરવી. આપણે એક વસ્તુ ખાલી વિચારીએ કે ભાઈ કોઈ ગામમાં આટલી વસ્તી છે તો એને રેશન કાર્ડની દુકાનો દ્વારા કેટલું અનાજ પૂરું પાડો એક વિષય છે કે ભાઈ આટલા લોકો છે તો આટલું અનાજ આપણે એમને આપવાનું છે. તો આવું રિસર્ચ સેન્ટર દ્વારા હવે માહિતી ભેગી કરો, બરાબર? એટલે આંકડાઓ મળશે તો તમે એને અનાજ પૂરું પાડી શકો. એટલે સરકાર હવે તો યોજનાઓ મૂકે છે, બરાબર?
કાર્યાત્મક સંશોધનની પદ્ધતિઓ સરકાર માટે ઓછામાં ઓછા સ્ત્રોતોનો ઉપયોગ કરીને લખે છે કાર્યાત્મક સંશોધનની પદ્ધતિઓ સરકાર માટે ઓછામાં ઓછા સ્ત્રોતોનો ઉપયોગ કરીને મહત્તમ આંકડે આવક મેળવવામાં ઉદ્યોગોમાં જુદા જુદા ઘટકો જેવા કે માણસો યંત્રો વગેરે ઇષ્ટતમ ફાળવણી નક્કી કરવા માટે તેમજ બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે સંગ્રહનું કદ નક્કી કરવા માટે પણ ઉપયોગી થાય છે કે સરકારે કોઈ પણ કામકાજ કરવું છે, દાખલા તરીકે માણસોની ફાળવણી કરવી છે, યંત્રોની ફાળવણી કરવી છે, તો એનો એવી રીતે ફાળવણી કરવું તો એમાંથી ફાયદો સારો થાય. બહુ વધારે માણસો એટલે વધારે કામ થશે એવું છે ના. એવી જ્યાં જરૂર છે ત્યાં માણસોને રોકવા, જ્યાં જરૂર છે ત્યાં સાધનોને રોકવા. બરાબર છે. જરૂર નથી પછી ત્યાં તમે રોકાણ કરો તેનું કોઈ ઉત્પાદન થતું નથી. એટલે આ આંકડાઓ દ્વારા સારી માહિતી ભેગી કરીને ત્યાં આગળ આપણને ખબર છે પેટ્રોલ સૌથી વધારે ક્યાં ઓછું પડતું હોય તો ત્યાં પહોંચાડો. અનાજની જરૂર સૌથી વધારે કયા રાજ્યમાં છે તો કે ભાઈ ત્યાં જરૂર છે તો ત્યાં મોકલાવો. દવાઓની મેડિસિનની જરૂર ક્યાં આગળ ખૂટે છે તો ત્યાં આગળ મોકલાવો. બરાબર. તો આંકડા હશે તો એ મોકલાઈ શકશે. બરાબર. એટલે જરૂરી છે. તેમજ બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે સંગ્રહનું કદ નક્કી કરવા માટે પણ ઉપયોગી છે. આપણને ખબર છે કે આટલો વરસાદ પડશે, આટલી વસ્તી છે, તો સરકારને એટલું અનાજ સંગ્રહવું પડશે. સરકારને આંકડા એની જોડે હશે તો એ આવનારા ભવિષ્ય માટેનું આયોજન કરી શકશે. સિમ્પલ છે. એક નાનું ઉદાહરણ આપો કે આપણા ઘરે લગ્ન પ્રસંગ છે તો આપણે કેટલી રસોઈ બનાવી, કેટલા માણસોની રસોઈ બનાવી. એટલે પહેલાં પેલું શું કરવા બેસીશું કે આપણા સગાવાળા કેટલા, કુટુંબના લોકો કેટલા, પરિવારના લોકો કેટલા, સોસાયટીમાં લોકો કેટલા, આપણે રહીએ છીએ આજુબાજુ આપણા ઓળખીતા કેટલા. બરાબર. એટલે બધાના નામ ભેગા કરીશું. નોકરી કરીને ત્યાં આપણા ઓળખીતા કેટલા, કોને કંકોત્રી આપી. કંકોત્રીનો મતલબ આપણે એમને આપણા ત્યાં આગળ પ્રસંગમાં બોલાવવા, જમણવારમાં આપણે એમને ભાગીદાર બનાવવા, આપણી સાથે બેસીને જે કોઈક આયોજન કરવું, એનો મતલબ એવો જ થાય છે. બરાબર. તો એના માટે આંકડા તો જોઈશે ને પછી આંકડા નક્કી થાય. એટલે નક્કી થયું ભાઈ 1000 માણસની રસોઈ બનાવી છે, પછી આપણે રસોઈનો ઓર્ડર આપીશું. તો આવા નાના પ્રસંગ માટે પણ જો આપણે આંકડાઓ ભેગા કરવા પડતો હોય તો આ તો દેશ ચલાવવાનો છે. એટલે સરકારે આવી બધી માહિતી ભેગી કરવી પડતી હોય છે અને એના આધારે પછી દેશનું સંચાલન આગળ કરી શકે. એટલે સારા સંચાલન માટે આંકડા હોવા જરૂરી છે. એટલા માટે તો આંકડાશાસ્ત્ર વિષયનું મહત્વ છે. બરાબર. તો અહીંયા આપણો આ એક ટોપિક પૂરો થાય છે. આ એક રિવિઝનનો લેક્ચર જે છે તે અહીં આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી આપણે આગળ મળીશું. તો આમાં પણ તમારું એક નાનું હોમવર્ક આવું રહેશે કે તમારે આના માટે ખાલી શોર્ટ નોટ લખવાની છે એક જ પેજમાં, સારી રીતે વ્યવસ્થિત અક્ષરમાં, અને મને ફોટો પાડીને મોકલવાનો છે. વિષય રહેશે ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ. ટૂંક નોંધ લખો. વ્યવસ્થિત પોઈન્ટ પાડીને પણ તમે લખી શકો છો. તમારે રીતે પોઈન્ટ પાડી જે કંઈ વર્ષ આવતા હોય બરાબર એને પ્રોપર લખી શકો છો અને ફોટો પાડીને મને મોકલવાનો છે. થેન્ક યુ. આભાર.